મારું બેટું ચા બનસ કહું છું લે હોભરે લે આ બાયણું વાખી દેજે નહીતર આ તો આરસીએમની ચા છે મારા બેટા ગઈકાલે આપણે છે ને અઠવાડિયે આવું થાય છે આ ચાની સુગંધ બહાર જાય છે ને મારા બેટા ભલભલા છે ને આપણે ઘેર ચા પીવા આવે છે એટલે આજ તો કહું છું કે આ છે ને આ બારીઓ વાખી દે બધી આ સુગંધ જવી ના જો નહીતર છે ને કાલે હું ચા વગર રહ્યો હતો કારણ કે આ આરસીએમની ચા જોઈ તો મારા બેટા ભલભલા નાના કહું છું આ 2-4 દાડા પહેલાં તો મારા બેટા છે ને દેવો અહીં ચા પીવા આવેલા દેવતાઓ મારા બેટા આરસીએમની ચાની સુગંધ ગઈ ને સ્વર્ગમાં તે મારા બેટા દેવતાઓ અમૃત પીતા હતા બેઠા અમૃત પીતા હતા નાના કહું છું અમૃત પીતા છે ને મારા બેટા અહીં ચા પીવા મારા ઘેર આવ્યા મારું બેટું કહે છે લખુભા તમારા ઘરની ચા જોરદાર છે કોણ બનાવવાનું એટલે મેકું મારા ડોશી બનાવે છે કે તમારા ડોશી જોરદાર ચા બનાવવા એટલે માકું મારા ડોશી હાથની ચાનો કમાલ નહીં આ તો આરસીએમ કંપનીની ચા છે એનો કમાલ છે જો આ છોડી આવી જો મારી બેટી છોડી શું કરવા આવી હે ચા પીવા આવી સુગંધ આવી શું ઓહો જો આ છોડી આવી સુગંધ નાના કહું છું છોડી જા પેલું બાયણું વાખી દે નહીતર અવઢે મારે પીવાની ચા નહીં રે આ તો આરસીએમ કંપનીની ચા છે ભાઈ આરસીએમ કંપનીની જેવી તેવી ચા નહીં કેમિકલ વગરની ચા છે ભાઈ અને આ ચા છે ને આ ચાને તમે હે ને 2 દાઢા મૂકી રાખો ને તો આ ચામાં સહેજે નુકસાન થાય નહીં ગમે ત્યારે આ ચા પીવો ને ગરમ કરીને ઠંડી પડી ગઈ હોય તો એવી ને એવી રે સહેજે કારી પડે નહીં પાછો એટલો જોરદાર તો આરસીએમ ચાનો કમાલ છે લ્યા નાના કહું છું